જંબુસરના બાલાનગર વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યાથી પ્રજાજનો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે। જંબુસર નગરના બાલાનગર વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી ગટર ઉભરાવાની સમસ્યા ઉદ્ભવી છે, જેમાં ગટરનું પાણી મકાનમાં ભરાતા સ્થાનિક લોકોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે। આ મામલે વારંવાર રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા સમસ્યાનો નિકાલ કરવામાં નહીં આવતા સોસાયટીના રહીશો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે। ત્યારે વહેલી તકે આ સમસ્યાનો નિકાલ કરવામાં આવે તેવી માંગ સ્થાનિક રહીશોમાં ઉઠી છે। અમારા સોસાયટીમાં 15 દિવસથી ગટરનું પાણી રોડ પર ફરતું થઈ ગયું છે અને નગરપાલિકામાં જાણ કરતા છતાં બી કોઈ એનો જવાબ અમને મળેલ નથી ને કામ બી થયેલ નથી। અમારા ઘરોની અંદર પાણી બધું આવી ગયું છે ને રોડ પર બી એટલું પાણી છે કે અમને અવર જવર કરવા નમાજ પડવા જવું હોય તો બી અમને મુશ્કેલી પડે એવું છે। આમાં ગટરનું પાણી બહુ વાસ મારે છે ને ગંદકી બી એટલી જ મારે છે। મતલબ નગરપાલિકાને વારંવાર ગટર લાઇન માટે રજૂઆત કરવા છતાં આજ સુધી 15 દિવસથી લેખિતમાં અને મૌખિકમાં પણ રજૂઆત કરી છે, પણ હજુ સુધી કોઈ જવાબ આવ્યા નથી ને એ લોકોની ઊંઘ ઉઠતી નથી અને આ સમસ્યાનું નિરાકરણ લાવવા અમારી નમ્ર અપીલ છે। શું રજૂઆત કરી નગરપાલિકાએ લેખિતમાં રજૂઆત કરી કે બાલાનગરની છેલ્લી ગલીમાં પાણી ગટર લાઇનને ખૂબ ઉભરાય છે, રસ્તાનું પણ જવા એવું છે અને પાણીમાં ચાલીને જવું પડે છે। છેલ્લા 15 દિવસે અમે લેખિતમાં પણ રજૂઆત કરી છે અને મૌખિકમાં પણ રજૂઆત કરી છે અને ફોન પર વાત કરી છે। તો કર્મચારીઓ કોઈ જોવા આવ્યા કે નથી? કોઈ હજુ સુધી છેલ્લા 15 દિવસ જોવા માટે આવેલ નથી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।